કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જોવા જઈએ તો આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ ને આ આપણો બીજો લેક્ચર છે. તો કે સર બીજો લેક્ચર? હા, આપણે દોલનો નામનું ચેપ્ટર પૂરું કર્યું, એનો એક લેક્ચર ઓલરેડી આપણે સ્ટાર્ટ કરી દીધો હતો અને પૂરો પણ થઈ ગયો હતો, અને આ આપણો બીજો લેક્ચર છે. બધા વિદ્યાર્થી મિત્રોને એક વિનંતી છે, જો તમે આ લેક્ચર જુઓ છો તો એની પહેલાં લેક્ચર નંબર 1 એટલે કે પહેલો લેક્ચર દોલનોનો જોઈ લ્યો, કારણ કે પહેલા લેક્ચરની કન્ટિન્યુટીમાં જ આપણે બીજો લેક્ચર લઈએ છીએ. એટલા માટે ડાયરેક્ટ સર અહીંથી આપણે તો ઇક્વેશન ચાલુ થઈ ગયા. તો આ ઇક્વેશન છે ને ઓલરેડી ચેપ્ટર નંબર 1ના એન્ડિંગમાં આપણે પ્રૂવ કરેલા હતા. એ જ ઇક્વેશનથી આપણે આ લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. એટલે પહેલાં લેક્ચર નંબર 1 જોઈ લ્યો, પછી જ લેક્ચર નંબર 2 જોવો, જેથી કરીને ઇઝીલી તમને બધી વસ્તુ સમજાય. આપણે લેક્ચર નંબર 1ની અંદર આપણે પીરિયડિક મોશન એટલે કે સામયિક ગતિ, દોલિત ગતિ એની ચર્ચા કરી હતી. કઈ રીતના પાર્ટિકલ છે એ મોશનમાં આવે એની ચર્ચા કરી હતી. સ્પ્રિંગ બળ, પુનઃસ્થાપક બળ F - kx જેટલું હોય, એના દ્વારા એનું વેલોસિટી એટલે કે વેગ અને પ્રવેગ કેટલા, એ બધી વસ્તુ જોઈ હતી. અહીંયા વેગનું ઇક્વેશન પણ આપણે સાબિત કર્યું હતું, કંઈક પ્રવેગનું ઇક્વેશન પણ સાબિત કર્યું હતું. એ જ ઇક્વેશનથી આજે આપણે શરૂઆત કરવાની છે. અને આ લેક્ચરની અંદર આપણે લોકો છે ને વેગ, પ્રવેગ, સ્થાનાંતર બધાને આપણે ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ એટલે કે સાઇન કોસના વિધેયની અંદર લઈ જઈએ છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંથી જ તમને સરળ આવત ગતિનું વિકલ સમીકરણ, જનરલ સમીકરણ, બધા સમીકરણ અહીંથી મળશે ને એની ઉપરથી બહુ સારા MCQ સોલ્વ થાય છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અહીંયા તમારા સામે જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા એ જ ઇક્વેશન અહીંયા તમારા સામે છે. A = -ω² અને V ± √A² - x². આ ઇક્વેશન આપણે છેલ્લા સાબિત કર્યા હતા. મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગની પણ ચર્ચા કરેલી હતી. મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ, મહત્તમ પ્રવેગની વાત કરો તો A ± Aω², અને તમારા પાસે અહીંયા મહત્તમ વેગની વાત કરો તો ± Aω. તમારા પાસે ઓમેગા હોય અને કંપ વિસ્તાર હોય તો તમને મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ બંને મળી જાય. એટલે આ વસ્તુ તમારા ધ્યાનમાં રાખજો. અહીંયા સામે આકૃતિ છે, અહીંયા મીન પોઝિશન છે. મીન પોઝિશનની અંદર આપણે લોકો આ બાજુ પ્લસ છે, જમણી તરફ ડાબી બાજુ માઇનસ છે. તો હંમેશા પુનઃસ્થાપક બળ કઈ તરફ લાગતું હોય? તો કે સર પુનઃસ્થાપક બળ હંમેશા છે ને એ મીન પોઝિશન તરફ, એટલે જે સાપેક્ષ બિંદુની આસપાસ કણ ગતિ કરે છે ને એ સાપેક્ષ બિંદુ તરફ લાગતું. એટલે F = kx હંમેશા મીન પોઝિશન જો એરો જો બંને છે ને સાપેક્ષ બિંદુ તરફ જ છે, સાપેક્ષ બિંદુ તરફ જ બંને લાગે છે. F = kx, F = kx. આને માઇનસ એ કહેવાય, આ મહત્તમ પોઝિશન, આને પ્લસ એ કહેવાય. ડન, એટલી વસ્તુ યાદ થઈ ગઈ. ચાલો, તો આ જ ઇક્વેશનથી છે ને આજે આપણે શરૂઆત કરવાની છે. તો બહુ શાંતિ જોજો. આ જે સાબિતી કરાવું છું ને એ ક્યાંય પૂછાતી નથી, પણ એ સમીકરણ ડાયરેક્ટ હું તમને ગોખવાના પણ કહી શકું કે આ સમીકરણ ગોખી લ્યો, તો તમે છે લાંબા સમય સુધી એને સમજીને તમે યાદ રાખેલું હોય ને તો યાદ રહેશે. પરંતુ તમને ખાલી ગોખવાના કહીશ તો દર વખતે તમને મૂંઝવણ થશે કે આ ઇક્વેશન કેમ આવ્યું, વેગનું, પ્રવેગનું, સાઇન અને કોસ વિધેયમાં કેમ ઇક્વેશન આવ્યું. એ બધી વસ્તુ છે ને આજે આપણે આ લેક્ચરમાં સમજવાની છે. તો આપણે વેગના ઇક્વેશનથી શરૂઆત કરીએ. જ્યાંથી શરૂઆત કરેલી છે ને પાછું ત્યાં જ પહોંચશી. તો કે અહીંયા પહેલું સમીકરણ શું છે જુઓ તો સર, અહીંયા પહેલું સમીકરણ A = -ω²x છે. તો આખી સાબિતી પૂરી કરીને સ્થાનાંતર, વેગ, પ્રવેગ બધાના ઇક્વેશન સાબિત કરીને વળી પાછું હું અહીંયા જ પહોંચીશ. સમજાઈ ગયું? ચાલો, તો આપણે સ્થાનાંતરના ઇક્વેશન ગોતવું છે. તો આપણે સ્થાનાંતર માટે Vના ઇક્વેશનનો યુઝ કરીએ. V = ± √A² - x². Vને તમે આમ લખી શકો dx/dt. શું લખી શકીએ? કારણ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન મને વેગ આપે, તો વેગ બરાબર dx/dt લખી શકાય. લખ્યું સર. ± √A² - x². તો ઓબ્વિયસ છે અહીંયા x વાળી ટર્મિનોલોજી એક તરફ અને t વાળી ટર્મિનોલોજી એક તરફ, એટલે x વાળી જો dx છે એના છેદમાં છે ને √A² - x² લઈ ગયું, અને dt ને સામેની બાજુ લઈ ગયો. એટલે અહીંયા તમારી પાસે સમીકરણ બન્યું dx/√A² - x², અને સામેની બાજુ ± dt. ઓબ્વિયસ છે વિકલન છે બંને બાજુ, વિકલન કાઢવું હશે બંને બાજુ શું કરવું પડશે? સંકલન. તો આપને ખબર છે t = 0 સમય ધારી લ્યો કે પાર્ટિકલ મીન પોઝિશન ઉપર છે કે અહીંયા છે,
તો x બરાબર 0 થાય કે ના થાય? તો લિમિટ એમ મૂકી જ્યારે t બરાબર 0 હોય ને ત્યારે x બરાબર 0 અને t બરાબર કોઈ પણ t સમયે પદાર્થ કંઈક એક સ્થાનાંતર કરે છે એટલે ત્યાં x. t બરાબર 0 સમયે x બરાબર 0 અને t બરાબર t સમયે પદાર્થે કંઈક અંતર કાપ્યું x. ડન. હંમેશા યાદ રાખો બાયોલોજી વાળા માટે આ ક્યાંય પૂછાશે નહીં. ખાલી જો યાદ રાખવા પૂરતું યાદ રાખવું હોય તો રાખી લ્યો, પણ આ સાબિતી પૂરતું આ ઇક્વેશનનો યુઝ થશે. dx અપોન અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું સંકલન સાઇન ઇનવર્સ એક્સ અપોન એ થાય. આ સાબિતી પૂરતું જ છે, તમારે જનરલ સમીકરણ જ યાદ રાખવાનું છે. dx અપોન અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનો ડાયરેક્ટ તમારી પાસે સંકલન સાઇન ઇનવર્સ એક્સ અપોન એ થાય. તમે કેમ ડાયરેક્ટ લખો છો સાઇન એક્સનું સંકલન તમારી પાસે કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ, એ કેમ યાદ રાખેલું છે? એ જ રીતના મેથ્સવાળા આ ટર્મિનોલોજીને યાદ રાખે છે. dx અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન એ થાય. એટલે અહીંયા જ દેખાય છે dx અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, એ આખાની જગ્યાએ શું મૂકી દેવાનું? સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. અહીંયા પ્લસ ઓર માઇનસ ઓમેગા બહાર નીકળે, dt નું શું થાય? તો કે t થાય. તો જો અહીંયા લખ્યું dx અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરની જગ્યાએ શું લખ્યું? સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. લિમિટ શું છે? 0 થી x. અહીંયા તમારી પાસે ઓમેગા પ્લસ ઓર માઇનસ ઓમેગા અને t, અને લિમિટ 0 થી t જેટલી છે. ચાલો લિમિટનો નિયમ યાદ છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો ઓબ્વિયસ છે સાઇન ઇનવર્સ એક્સ અપોન એ માઇનસ એક્સની જગ્યાએ શું મૂકે? સાઇન ઇનવર્સ 0 અપોન એ. t માઇનસ 0 એટલે પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી જ અહીંયા આવશે. સાઇન ઇનવર્સ 0 અપોન એ તો સાઇન ઇનવર્સ 0 થાય. સાઇન 0 ની કિંમત 0 તો સાઇન ઇનવર્સ 0 ની કિંમત પણ 0 થાય. એટલા માટે તમારી પાસે શું વધ્યું? સાઇન ઇનવર્સ એક્સ અપોન એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. સાઇન ઇનવર્સ છે, સામેની બાજુ જાય તો સાઇન બને. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ લખાય. હા કે ના? ના, સાઇન ઇનવર્સ સામેની બાજુ જાય તો સાઇન બની જાય. તો અહીંયા એવું જ થયું, સાઇન ઇનવર્સ સામેની બાજુ ગયું તો ત્યાં શું બન્યું? તો કે સાઇન બન્યું. એટલે એક્સ અપોન એ ઇઝ ઇક્વલ ટુ સાઇન પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. એક્સને કરતાં બનાવું તો એક્સને કરતાં બનાવું શું ઇક્વેશન બન્યું? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. ડન. કન્ફર્મ. આમાં ડાઉટ નથી ને કોઈને? એક્સનો સાઇનના વિધેયમાં તમને આન્સર મળ્યો. સ્થાનાંતર એક્સ તમે કેના વિધેયમાં ગોઈતું? તો કે સાઇનના વિધેયમાં ગોઈતું. કેના વિધેયમાં ગોઈતું સર? તો કે સાઇનના વિધેયમાં ગોઈતું. સર પ્લસ ઓર માઇનસનો મિનિંગ શું થાય? અમે તો સર આવું ઇક્વેશન જોયું છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી લખી તો મતલબ શું થાય? અને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન ઓમેગા ટી લખો તો મતલબ શું થાય? તો કાંઈ નથી. જો અહીંયા આપણે એમ ધાર્યું હતું ને કે અહીંયા કણ છે એ મીન પોઝિશન ઉપર છે. જો આ બાજુ કણ જાય ને તો એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી લખાય, જો આ બાજુ કણ જાય ને તો એક્સ બરાબર માઇનસ એ સાઇન ઓમેગા ટી લખાય. ફેર એટલો જ. જો મીન પોઝિશનથી પ્લસ એ તરફ ગતિ કરતો હોય ધન એક્સમાં તો એનું સમીકરણ બને એ સાઇન ઓમેગા ટી, ને મીન પોઝિશનથી ઋણ એક્સમાં ગતિ કરતો હોય તો સમીકરણ બને માઇનસ એ સાઇન ઓમેગા ટી. ફેર એટલું જ, બીજો કોઈ પણ પ્રકારનો ફેર નથી. હવે જો સર દર વખતે એવું જરૂરી જ નથી ને કે કણ અહીંથી જ ગતિની શરૂઆત કરે. ધારો કે અહીંથી કરી તો કે મહત્તમથી કરી, મહત્તમથી, તો આ જ સમીકરણમાં ફેર એટલો પડી જાય એ કોસ પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. આ શું છે? સાઇન. કારણ કે કોસ વિધિની મહત્તમ કિંમત 1 છે એટલે આ મેં પ્લસ એ અને માઇનસ એ થાય કે ના થાય? અને સાઇન વિધેયની શૂન્ય કિંમત તો કે સાઇન વિધેય સાઇન 0 શું થાય? 0. એટલે અહીંથી સ્ટાર્ટ કર્યું. પણ કણે મહત્તમથી શરૂઆત કરી હોય ને, ધારો કે બંને બાજુથી આ બાજુ આવવાની, તો તમારી પાસે છે ને આ જ સમીકરણને કોસની ટર્મિનોલોજીમાં લખાય. આ જ સમીકરણ તમે પ્રૂવ કરી શકો છો. ખાલી અહીંયા છે ને એક્સની કિંમત તમે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટી બરાબર 0 હતું ત્યારે એક્સ બરાબર 0 નહીં લ્યો, અહીંયા શું લ્યો? એ. શું લ્યો? એ. મહત્તમ કિંમતથી શરૂઆત કરી તમે. પણ આપણે પ્રૂવ નથી કરતા, પણ અહીંયા હું તમને સમજાવી દઉં. સર આનો અને આનો મતલબ શું થાય? ગમે ત્યાં સર ગમે એ લખી નાખે એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી, ગમે ત્યાં લખી નાખે એ કોસ ઓમેગા ટી. જો કણે, હું બોલું છું સાંભળજો, જો કણે સાપેક્ષ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરેલી છે મીન પોઝિશન જ્યાં તમે એક્સ બરાબર 0 લ્યો છો તો વિધેય એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી થાય. જો આ બાજુ જાઓ તો પ્લસ ને આ બાજુ જાઓ તો માઇનસ.
પરંતુ કણ જો મહત્તમ પ્રક્રિયાથી એટલે કે મહત્તમ સ્થાનથી ગતિ કરવાની શરૂઆત કરે એમાં કંઈ નવીન નથી, કરે જ ને, એમાં શું વાંધો છે? શું કામ ના કરે? ઘણી વખત કન્ડિશન જ આપેલી હોય કે કણ છે મહત્તમ સ્થાનથી ગતિની શરૂઆત કરે છે તો કરી શકે. લોલક નથી, તમે એવું નથી કહેતા કે અહીંથી ગતિની શરૂઆત કરી તો અહીંથી કંઈક આમ જાય મીન પોઝિશન એ નહોતો તો બની શકે. જો કણ મહત્તમ સ્થાનથી ગતિની શરૂઆત કરે તો વિધેય x બરાબર a cos ઓમેગા t હોય. અહીંથી શરૂઆત આમ કરે તો પ્લસ લેવાનું, અહીંથી શરૂઆત આમ લેવા તો માઇનસ લેવાનું. કન્ફર્મ? આ સમજાઈ ગયું? x બરાબર a sin ઓમેગા t, x બરાબર a cos ઓમેગા t. આ યાદ રાખજો, ભૂલાય નહીં. આ કન્ડિશન કોઈ દિવસ છે ને ભૂલાવી ના જ જોઈએ. કણે ક્યાંથી ગતિની શરૂઆત કરી અથવા તો જો રકમની અંદર આપેલું હોય ને તો પ્રશ્ન જુદો છે, તો કંઈ વિચારવાનું નથી. રકમની અંદર જ આપેલું જ સર તો કંઈ વિચાર્યા વગર આગળ વધો, ઇઝીલી સોલ્વ થઈ જશે, એમાં કંઈ ઇસ્યુ છે નહીં. ચાલો ઓકે ગુડ સર, એક્સ મળી ગયો તમને, એક્સની કન્ડિશન બધી મળી ગઈ. તો ચાલો પણ જનરલ ઇક્વેશનમાં લખાય શું? એક્સનું સમીકરણ જનરલ ઇક્વેશન ગમે તે સમીકરણ સાઇન કોસમાં લખી શકો. એક્સ ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t પ્લસ 5 લખો તો પણ સાચું છે. એક્સ બરાબર a cos ઓમેગા t પ્લસ 5 લખો તો પણ સાચું છે. 5 છે ને એના શરૂઆતનો ફેઝ કહેવાય, ઇનિશિયલ ફેઝ. ફેઝ એટલે શું? ગતિની શરૂઆત ક્યાંથી થઈ છે એની તમે ઓમેગા ટીની સાપેક્ષે કંઈક ગણતરી કરી શકો. અહીંયા ફાઈની કિંમત મૂકો ને એમ સાઇન વિધેય અને કોસ વિધેયમાં કન્વર્ટ થઈ જાય. સાઇન ઓમેગા ટી પ્લસ 5 અથવા તો સાઇન ઓમેગા ટી પ્લસ π/2, ફાઈની કિંમત π/2 મૂકો તો સાઇન વિધેય કેમાં કન્વર્ટ થઈ ગયું? તો કોસમાં. એટલે ઓટોમેટિકલી છે ને કોસમાં આવી જશે. એટલે આપણે છે ને જનરલ ઇક્વેશન ઓફ કોસ એન્ડ સાઇન ઓર ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતરનો વ્યાપક સમીકરણ તમારી પાસે x બરાબર a sin ઓમેગા t પ્લસ 5, x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 છે. જનરલ સમીકરણ સ્થાનાંતરનું. એટલે આ વસ્તુ ભૂલાય નહીં, આ વસ્તુ સતત ને સતત તમારે યાદ રાખવાની છે. જનરલ સમીકરણ યાદ રાખો અથવા તો પરિસ્થિતિ પ્રમાણે ઇક્વેશન યાદ રાખો, એનાથી આપને કોઈ ફેર નથી પડતો. મીન પોઝિશનથી ગતિની શરૂઆત કરે તો તમે સાઇન ફંક્શન લ્યો છો, મહત્તમથી ગતિની શરૂઆત કરે તો કોસ ફંક્શન લ્યો છો. કેટલી વસ્તુ તમારા માઇન્ડમાં આવી ગઈ? અહીંયા તમારી પાસે x બરાબર a sin ઓમેગા t પ્લસ 5ની કન્ડિશન છે. બંને ઇક્વેશન સાચા છે. વ્યાપક સ્વરૂપે તમે બંનેનો યુઝ કરી શકો છો. તો અત્યારે આપણે ધારીએ છીએ ગતિની શરૂઆત મેજોરિટી છે એ મીન પોઝિશનથી જ થાય છે, તો કયું સમીકરણ લેવાય? x બરાબર a sin ઓમેગા t પ્લસ 5. ચાલો સ્થાનાંતરનું સમીકરણ છે, સ્થાનાંતરનું સમીકરણ છે x બરાબર a sin. તો સ્થાનાંતર ઉપર વેગ જોઈએ શું કરાય? તો કે સર વેગ બરાબર તો dx/dt થાય. એક્સનું એક વખત સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. તો એક્સની કિંમત છે યસ છે dx/dt. એટલે આ સમીકરણનું વિકલન કરો તો એ અચળ છે એટલે એ એમ નામ. સાઇનનું શું થાય? તો કે કોસ થાય. એટલે સાઇન થીટાનું વિકલન તમારી પાસે સીધું કોસ થીટા થાય. પણ થીટા બરાબર ઓમેગા t પ્લસ 5 છે. યસ સર. તો અહીંયા એનો એ એમ નામ. સાઇનનું શું થયું? કોસ ઓમેગા t પ્લસ 5. પણ જોવાનું કાઉન્સની અંદર એ સમયનું વિધેય છે કે નહીં. હા સર છે, તો એનું પાછું વિકલન થાય. તો ઓમેગા ટીનું પાછું વિકલન કરો તો ટીનું ટીની સાપેક્ષે વિકલન થાય. એટલે અહીંયા શું વધે? ઓમેગા. એટલે ઓમેગા વડે ગુણવું પડે. અથવા તો સર સાવ સાદી ભાષામાં બોલો ને, આની પહેલાં આપણે આ વસ્તુ કરેલું છે. સાઇન છે એનું કોસ થઈ ગયું, તો અંદર એક સમય છે કે નથી? સમય છે. હા સર છે. એની આગળ અચળાંક છે કઈ જગ્યાએ? યસ સર છે. તો વિકલનમાં અચળાંક વડે ગુણી નાખવાનું, સંકલનમાં અચળાંક વડે ભાગી નાખવાનું. એટલો જ ફેર. મેથ્સ ભરપૂર માત્રામાં આવશે. એટલે મહેરબાની કરીને હું જેટલું કહેતો જાઉં છું એટલું યાદ રાખો, રાખવું જ જોશે અત્યારે જ ચાલુ વિડીયો લેક્ચરમાં. મેથ્સ સાઇન અને કોસના ફંક્શનમાં ભરપૂર માત્રામાં આવશે. સાઇન અને કોસનું વિકલન અને સંકલન કરતા તો આવડવું જ જોઈએ. એમાંય કાઉન્સ આપેલો છે, જોવાનું કેની સાપેક્ષ સંકલન કરો? ટીની સાપેક્ષ. તો કાઉન્સની અંદર ટીનું ફંક્શન છે, ટીનું વિધેય છે સર. એની આગળ અચળાંક છે સર કોણ? ઓમેગા. તો વિકલનમાં ગુણવાનું, સંકલનમાં ભાગવાનું. અહીંયા આવું હોત ઓમેગા સ્ક્વેર ટી પ્લસ 5, આમ કાઉન્સ હોત તો ટીની આગળ કોણ અચળાંક છે? ઓમેગા સ્ક્વેર. તો અહીંયા કેટલા વડે ગુણત? તો ઓમેગા સ્ક્વેર વડે ગુણત. એટલે યાદ રાખજો. એટલે તમારી પાસે વેગનું ઇક્વેશન શું બન્યું? એ ઓમેગા આગળ લઈ લીધું, ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. વેગનું મોસ્ટ ટાઈમ ઇક્વેશન આ યાદ રહી ગયો.
એની ઉપરથી વેગ મળી ગયો એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. વેગ ઉપરથી પ્રવેગ મળી જાય કે ના મળી જાય? યસ સર. તો કે શું? તો કે વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરો તો તમને પ્રવેગ મળે સર. મળે કે ના મળે? તો મળે જ ને સર. તો એ ઇઝ ઇક્વલ આ સમીકરણનું પાછું વિકલન કરો તો એ ઓમેગા કોન્સ્ટન્ટ તો એમ નામ રાખ્યા. કોસનું શું થાય? તો કે માઇનસ સાઇન થીટા થાય. તો પેલા આખું લખી નાખવાનું. કોસનું માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5. હવે કાઉન્સ છે સર, એની અંદર ટી છે સર, ટીની આગળ અચળાંક છે સર, તો ઓમેગા છે તો ઓમેગા વડે પાછું ગુણો. જેટલી વખત આ વિધેયનું વિકલન થશે ને એટલી વખત ઓમેગા વડે ગુણાશે. કારણ કે કાઉન્સની અંદર ટીની ભેગો એક અચળાંક છે એ ઓમેગા છે અને વિકલન કરો છો તો અચળાંક વડે ગુણાય. સંકલન કરો તો અચળાંક વડે ભાગવું પડે. આટલી વસ્તુ સમજાણી? કન્ફર્મ. આ જ વસ્તુ દાખલામાં થશે, એમસીક્યુમાં ગણવી જોશે. હું ત્યાં સાબિતી કરાવું છું ને એનો મતલબ એક પ્રકારના એમસીક્યુ ચાલુ છે. આ જ વસ્તુ તમારે એમસીક્યુમાં કરવાની છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો કે સર ઓમેગા વડે ગુણ્યો તો આગળ તો એક ઓમેગા હતો એટલે એ ઓમેગા સ્ક્વેર થઈ ગયું, માઇનસ નિશાની આગળ આવી ગઈ. તો તમારી પાસે પ્રવેગનું કંઈક ઇક્વેશન થયું એ ઓમેગા સ્ક્વેર માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5. વેગનું શું થયું? એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. થયું કે ના થયું? અને અહીંયા તમારી પાસે સ્થાનાંતરનું ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. જો તમે વેગ અને પ્રવેગને આપણે કોસ અને સાઇનના વિધેયમાં લાવ્યા. અત્યાર સુધી વેગ અને પ્રવેગ છે ને તમે લોકો છે ને આવી રીતના લખતા, એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ આમ લખતા ને એ વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવી રીતના કંઈક લખતા સર તમે તો. પણ હવે એ જ વેગ અને પ્રવેગને તમે લોકો છે ને કોસના ફંક્શનમાં અને સાઇનના ફંક્શનમાં લખો છો. માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5. હજી એક વખત સાઇન થીટાનું વિકલન શું થાય? તો કે કોસ થીટા. અને કોસ થીટાનું વિકલન શું થાય? તો કે માઇનસ સાઇન થીટા. આ યાદ રહેવું જ જોઈએ, ભૂલાય નહીં. સાઇન થીટાનું વિકલન કોસ થીટા અને કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. એટલે અહીંયા તમારી પાસે આવ્યું માઇનસ એ ઓમેગા સ્ક્વેર અને વિકલનમાં કાઉન્સ છે સાઇન થીટા છે તો ડાયરેક્ટ કરી નાખો કોસ થીટા. પણ અહીંયા કાઉન્સ હોય ને કાઉન્સમાં જેની સાપેક્ષે વિકલન કરો છો એ વિધેય હોય અને જો એની બાજુમાં અચળાંક હોય તો કાંઈ વિચાર્યા વગર વિકલનમાં અચળાંક વડે ગુણી નાખવાનું અને કાંઈ વિચાર્યા વગર સંકલનમાં ભાગી નાખવાનું. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? લેક્ચરને બહુ શાંતિથી સાંભળીને વિચારવાનો છે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બહુ સારી આવે છે. જેટલા એમસીક્યુ ગણીએ નહીં એની અંદર પણ મેથ્સનો ભરપૂર ઉપયોગ થાય છે. પહેલાં છે ને આખો એમસીક્યુ જોઈ લેવાનો, પછી એ જ એમસીક્યુ નોટબુકની અંદર મોઢે ગણવાની ટ્રાય કરવાની, જોઈને નહીં કરવાનું. ભૂલ પડે તો વિડીયો ચાલુ કરો, જોઈ લ્યો. આમ જ તમારે સોલ્વ કરવાના છે તો જ તમારી પ્રેક્ટિસ આ ઓસિલેશન્સ અને વેવ્સ એટલે દોલનો અને તરંગોમાં સારી રહેશે. કારણ કે દોલન તરંગો આખા ચેપ્ટર્સ છે નહીં સાઇન અને કોસ વિધેય ઉપર જ આધાર રાખે છે, બીજા શેની ઉપર આધાર નથી રાખતા. એટલે તમારા માઇન્ડની અંદર આ વસ્તુ છે ને ઘૂસી જ આવી જોઈએ. ડન? આ જ રીતે લેક્ચર ગણો, એમનેમ નહીં ગણો. ચલો મેજિક. સર આ તો જાદુ આવ્યું. મેજિક, જાદુ થયું. આ તો શું જાદુ થયું? તો ક્યાંયથી જુઓ એની કિંમત તમને શું મળી? એની કિંમત સર એની કિંમત આ છે કંઈક માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર આગળ લીધો એને પાછળ લીધો એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો આ જો તો એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 બરાબર તો સર તમે એક્સ લખી શકો. જો આ રહ્યું એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 બરાબર તો સર તમે એક્સ લખી શકો ને અહીંયા એક્સ લખો એટલે પ્રવેગનું મૂળ ઇક્વેશન માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાબિત થાય. જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા પહોંચ્યા. મેં કીધું તું ને જ્યાંથી શરૂઆત કરી છે લેક્ચરની પહેલા જ ઇક્વેશનથી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ વળી પાછા તમે ત્યાં જ પહોંચ્યા. આ જાદુ છે તમારો.
ને જાદુ કરવામાં તમે બધા લોકો બહુ માહિર છો. આમ કહીને આમ કરો એટલે 2 હોમવર્કના પણ વહી જાય. જાદુ થયો હે ને. ચાલો મજાક કરું છું. એટલે આ તમારી પાસે ખબર પડી ગઈ કે અહીંયા તમે વળી પાછા જ્યાં હતા ને ત્યાં જ પહોંચ્યા. હવે આ જ સમીકરણને પકડી રાખો, બહુ શાંતિથી જોજો. હવે હું એક નવું સમીકરણ આપું છું. a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો એની જગ્યાએ હું ડીવી બાય ડીટી લખી શકો. એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. વીની જગ્યાએ ડીએક્સ બાય ડીટી લખી શકો. તો અહીંયા લખો ડી ઇન્ટુ ડીએક્સ બાય ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. એટલે ડી આની ભેગો ગુણાય ને ડીટી છેદમાં જાય. એટલે અહીંયા તમે આમ લખ્યો ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર લખી શકો. 2 વાર વિકલન થયું. આને પ્રવેગ જ કહેવાય હો બુદ્ધિશાળીઓ. આ જ કહેવાય સ્થાનાંતરનું વેગ બરાબર શું હોય? ડીએક્સ બાય ડીટી. આ જ સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો એટલે તમને પ્રવેગ મળે. એટલે એની જગ્યાએ તમે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ડાયરેક્ટ મૂકી શકતો હતો. ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ જ થાય. સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો એટલે તમને પ્રવેગ મળે ઇઝીલી. પણ મેં છે ને લખીને દીધું, મજા આવે. આપને પાછા મૂળ કન્સેપ્ટ યાદ આવી જાય. એની જગ્યાએ તમે શું લખ્યું? ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. વીની જગ્યાએ તમે શું મૂક્યું? ડીએક્સ બાય ડીટી. ડન. સો અહીંયા તમારી પાસે ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર પ્લસ અહીંયા માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ છે. સામેની બાજુ જાય એટલે પ્લસમાં થાય. એટલે ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર 0. આને છે ને સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ કહેવાય. યાદ રાખજો. આનું કમ્પેરિઝન કરવાનું ગમે ત્યારે આવશે, 12માં પણ આવી શકે. અને ઓમેગા સ્ક્વેર બરાબર કે અપોન એમ થાય. યાદ છે ને આ કિંમત તો લેક્ચર નંબર 1ની. આ સમીકરણને તમે લોકો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ બોલો છો. શું બોલો છો? સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. આની કમ્પેરિઝન કરવાની ગમે ત્યારે આવે. તમને એક ફંક્શન આપી દે અને તમારે આની ભેગું સરખાનું આવે તો તમને ઓમેગાની કિંમત મળે. ગમે તે વસ્તુ થઈ શકે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. કન્ફર્મ. અહીંથી તમે આ 2 પેજની અંદર તમે શું ભણ્યા છો? તો કે સર વેગ અને પ્રવેગ અમારા પાસે સાવ ઇઝી ટર્મિનોલોજીમાં હતા. એને તમે છે ને વેગનું સંકલન કર્યું, તમે એક્સ ગોઈતો, એક્સની બરાબર એ સાઇન ઓમેગા ટી ક્યારે થાય, કોસ ઓમેગા ટી ક્યારે થાય તે તમે અમને કીધું. કન્ફર્મ. એક્સનું જનરલ સમીકરણ એટલે વ્યાપક સમીકરણ દીધું. એક્સ ઉપરથી વી શોધ્યો વિકલન કરીને, વેગનું વિકલન કરીને અમે પ્રવેગ શોધ્યો. પ્રવેગના ઇક્વેશનથી વળી પાછું મૂળ ઇક્વેશનમાં તમે જઈ શકો. ને મૂળ ઇક્વેશનમાં એ બરાબર મેં ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર મૂક્યું એટલે મને સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ મળ્યું. શું મળ્યું? સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર 0. એનસીઆરટી કરતાં અહીંયા છે ને તમે થોડાક ડિટેલમાં જાઓ છો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ચાલો હવે આ જ બધા સમીકરણનો ઉપયોગ કરીને આપણે એમસીક્યુ ગણવાના છે. પહેલા 3 એમસીક્યુ ગણ્યા હતા પણ એ સાવ બેઝિક ટર્મિનોલોજીમાં હતા. હવે આપણે લેવલ સાથે એમસીક્યુ ગણવાની શરૂઆત કરીએ છીએ. એમસીક્યુ નંબર 4. કંઈક એમસીક્યુ છે જ્યારે કણ ઉગમ બિંદુથી એટલે કે તમારી મીન પોઝિશનથી તમે x બરાબર 0 કહો છો, નેગેટિવ એક્સ દિશા નેગેટિવ ડાયરેક્શનમાં, નેગેટિવ સાઇન આને નેગેટિવ ડાયરેક્શનમાં એટલે ઋણ દિશામાં તેને સાપેક્ષ બિંદુની સાપેક્ષે સરળ આવર્ત ગતિ કરે ત્યારે એક્સ ટીનું સરળ આવર્ત ગતિનું સમીકરણ મળે. એટલે સ્થાનાંતર અને સમયનું સરળ આવર્ત ગતિનું સમીકરણ જોઈ છે જ્યાં એમ્પ્લિટ્યુડ બરાબર 2 સેન્ટીમીટર એટલે કંપ વિસ્તાર બરાબર 2 સેન્ટીમીટર અને સમય બરાબર 4 સેકન્ડ છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ચાલો. આનો મતલબ છે ને સર આમ જાય છે પણ હકીકતે છે ને વેગ ઉપરથી નક્કી થાય કે હકીકતે પરિસ્થિતિ શું હોય. ચાલો જોઈએ. અહીંથી મને ખબર છે સાપેક્ષ બિંદુથી ગતિ કરે છે, નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે, એક્સ વિરુદ્ધ મને એટલે કે એક્સ એટલે કે સ્થાનાંતર અને સમયના સંબંધમાં મને સરળ આવર્ત ગતિનું સમીકરણ જોઈ છે. આ 2 ટર્મિનોલોજી આપેલી છે. તો ચાલો કે ગુડ. તો એક્સ બરાબર તમારી પાસે છે કે નહીં? કારણ કે અહીંથી શરૂઆત કરે છે. તો એક્સનું કયું સમીકરણ લેવાય? તો એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. જ્યાં ટી બરાબર 0 હોય ત્યારે એક્સ બરાબર 0 હોય. હા કીધું છે ને સર. ટી બરાબર 0 કહો કર્ણની શરૂઆત અહીંથી થાય છે ત્યારે એક્સ બરાબર 0 હોય. યસ સર. તો ટી બરાબર 0 ત્યારે એક્સ બરાબર 0 મૂકો કિંમત 0.
ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 0 પ્લસ 5, હા કે ના? તો અહીંયા 0 પ્લસ 5 5 થઈ ગયો, એટલે સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું. તો અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો કે સાઇનની કઈ વેલ્યુ માટે 0 આન્સર આવે? તો કે 2 સર. સાઇન 0 0 થાય ને સાઇન પાઈ 0 થાય. તો મારે ફાઈની કઈ કિંમત લેવી? મારે સર આ બે સમીકરણ તમે ડાયરેક્ટ આ લખી નાખી, 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ. કેમ 0 ના લીધું સર? તો અહીંથી તમને એવું કીધું છે કણ નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે. તો તમારે વેગના ઇક્વેશનથી નક્કી કરવું પડે કે તમારે છે ને શું કરવું જોઈએ. તો વેગનું ઇક્વેશન શું થાય? એક્સનું ઇક્વેશન આ છે, આનું એક વખત વિકલન કરો એટલે વેગ મળે કે ના મળે? મને ખબર છે, આ ઉપર ગોઈતું હતું. વેગ બરાબર ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ 5. ટી બરાબર 0 સમયે એનો વેગ નેગેટિવ છે. ડન. તો અહીંયા ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ 5, ટી બરાબર 0 મૂકી દીધું. યસ સર, મૂકી દીધું. તો અહીંયા તમારી પાસે શું થઈ ગયું? તો કે કોસ 5 ઇઝ લેસ દેન 0 થઈ ગયું કે નહીં? તો ફાઈની કઈ કિંમત માટે કોસ વિધેય છે એ 0 કરતાં નાનું આવે? તો કે કોસ 0 લ્યો તો 1 થાય, કોસ પાઈ લ્યો તો -1 થાય. જો ઋણ કિંમત કેટલા માટે આવી? પાઈ માટે આવી કે નામાં આવી? સર અહીંથી એમને નક્કી ના કરી શકીએ એક્સના એ વિધેયમાં? નહીં, એના માટે તમારે વેગ જોવો જ પડે. ગતિની દિશા એ વેગ પરથી મળે છે, નહીં કે સ્થાનાંતર પરથી. અહીંયા તમે ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ 5 ટી બરાબર 0 મૂકો તો કોસ 5 ઇઝ લેસ દેન 0 થાય. લેસ દેન 0 મેં શું કામ મૂક્યું? કારણ કે રકમમાં કીધું હતું ઋણ દિશામાં જાય છે. તો ફાઈની કઈ કિંમત માટે કોસ વિધેય તમને 0 કરતાં નાનું મળે? તો કે સર સાઇન કોસ 0 મહત્તમ કિંમત 1, કોસ પાઈ તો કે -1. તો કે પાઈ કિંમત માટે તમને છે ને જવાબ છે ને એ ઋણ મળે છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, આ ભૂલાય નહીં. અહીંથી ખબર પડી ગઈ સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ 0. અમુક છે ને સાઇન 0 એટલે ફાઈની કિંમત 0 મૂકાય નહીં. સાઇન 0 0 એ થાય, સાઇન પાઈ 0 જ થાય. તો એના માટે તમારે વેગ ચેક કરવાનો. વેગ ચેક કર્યો, વેગ ઉપરથી ખબર પડી મને ફાઈની કિંમત કઈ લેવાની? તો કે પાઈ લેવાની. એટલે આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા હું છે ને કિંમત મૂકું, મારી પાસે કિંમત છે ને અહીંયા જો બધું મને દીધેલું છે, એક્સ બરાબર આ ટી બરાબર આ બધી કિંમત મૂકો. સમીકરણ તમારું શું હતું? એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5, એમાં 5 બરાબર કેટલું લેવાનું છે? પાઈ. ડન. તો ચાલો લ્યો જી, એક્સ બરાબર એ બરાબર 2 આપ્યું હતું, સાઇન ઓમેગા ટી પ્લસ 5. 5ની કિંમત કેટલી મૂકી? પાઈ મૂકી. તો અહીંયા જુઓ જી, ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ. ઓમેગા ટી એટલે થીટા થાય કે ના થાય? તો કે સાઇન પાઈ પ્લસ થીટા, સાઇન પાઈ પ્લસ થીટા, થીટા બરાબર ઓમેગા ટી થાય. ઓમેગા બરાબર થીટા અપોન ટી. તો થીટા બરાબર ઓમેગા ટી થાય કે ના થાય? આપને ખબર છે, ચાક ગતિમાં આવી ગયો. તો અહીંયા સસ આ બે તો એમનેમ છે. તો અહીંયા શું આવ્યું? સાઇન પાઈ પ્લસ થીટા. તો ઓલ એસટીસી રૂલ આવડે છે? પાઈ ક્યાં હોય? પાઈ ઓલ એસટીસી સર પાઈ અહીંયા હોય. પ્લસ થીટા એટલે આ ત્રીજું ચરણ આવે કે ના આવે? ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? ઋણ હોય. એટલા માટે હું સાઇન પાઈ પ્લસ થીટા બરાબર શું લખી શકું? સાઇન પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા લખી શકો. ઓલ એસટીસી રૂલ મોસ્ટ આઈએમપી. હાલતા ને ચાલતા ઓલ એસટીસી મૂકવાનું થશે, હાલતા ને ચાલતા. તો કે અહીંયા પાઈ પ્લસ થીટા ભેગું કમ્પેર કર્યું, સાઇન પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા થાય. એટલે અહીંયા જો મૂક્યું એક્સ બરાબર આ સમીકરણને મેં આની સાથે સરખાવ્યું, સાઇન પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટાને મેં ચેક કર્યું સર ઓલ એસટીસીમાં, ઓલ એસટીસી પાઈ આ થાય, પ્લસ થીટા એટલે આમ આવો, માઇનસ થીટા એટલે આમ જાઓ. ડન. પ્લસ થીટા આમ આવ્યું એટલે કયું ચરણ આવ્યું? ત્રીજું. ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? તો કે નેગેટિવ હોય. એટલે સાઇન પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા. થીટા બરાબર તો ઓમેગા ટી છે, તો અહીંયા લખ્યું જો માઇનસ સાઇન ઓમેગા ટી. 2 એમનમ. અને ઓમેગાની કિંમત તમે કેમ ગોતો? તો કાંઈથી ટી બરાબર શું થાય? 2 પાઈ અપોન ઓમેગા. ઓમેગા બરાબર શું થાય? 2 પાઈ અપોન ટી. ટી આપ્યો છે તમને, ટી કેટલો આપ્યો? તો કે 4 આપ્યો. 2 પાઈ અપોન ઓમેગા એટલે ઓમેગા બરાબર શું? 2 પાઈ બાય 4. તો 2 દુ 4 થઈ જાય એટલે પાઈ બાય 2 થઈ ગયો. કન્ફર્મ ઓમેગા બરાબર પાઈ બાય 2 એટલે એક્સનું વિધેય મળ્યું તમને. એક્સ બરાબર -2 સાઇન પાઈ બાય 2 ઇન્ટુ ટી.
આ એક્સનું સમીકરણ મળ્યું ભાઈઓ તથા બહેનો। આ જે સરળાવત ગતિ થાય છે ને એમાં એક્સનું સમીકરણ -2 sin π/2 × t જેટલું થાય। મેથ્સ આવ્યું ને થોડુંક વધારે સર, આમાં તો બહુ મેથ્સ આવી ગયું, પણ હા યાદ તો રાખવું જ જોશે, થોડોક તો પ્રોબ્લેમ મેથ્સનો રહેશે જ। એટલે મહેરબાની કરીને એક સિક્રેટ કહું છું, થોડી ઘણી નહીં, કમ્પ્લીટલી આ લેક્ચરમાં હું જેટલું કહેતો જાઉં ને મેથ્સ રિલેટેડ એટલી વસ્તુ યાદ રાખતા જાઓ, એ કરતા જ જાઓ। આ આપણા બે વચ્ચેની વાત છે, નહીં કરો ને તો આગળ વાંધો પડશે, આ બે ચેપ્ટર વીક રહેશે। કાંઈ પણ નથી સમજાતું આમાંથી તો તમે સિક્રેટલી મને ફોન કરી દો, સર આ સ્ટેપ ના સમજાણું, આ કેમ થયું ના સમજાણું, કન્ફર્મ સર અહીંયા હજી વાંધો છે, સર અહીંયા તમે શું કર્યું, અહીંયા શું કર્યું, મને ખબર છે અહીંયા ફાઈની બે કિંમત આવી, કઈ કિંમત લેવી એના માટે છે ને ખબર ક્યાંથી પડે તો કે વેગમાંથી પડે। ક્યાંથી પડે તો કે વેગમાંથી પડે। તો વેગને ચેક કરો તો ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ વેગ <0 ટી બરાબર 0 જો તમને એમ કે નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે તો વેગ 0 કરતાં ઓછો જ છે, તો ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ ઓમેગા સામે જાય એટલે 0 જ થાય। તો અહીંયા વધ્યું શું, ઓમેગા એ સામેની બાજુ વહી ગયું, તો અહીંયા કોસ હતું, કોસ લખતા ભૂલાઈ ગયું છે, એટલે કોસ ઓમેગા ટી પ્લસ 5 ટી બરાબર 0 મૂકો એટલે કોસ 5 < 0 બન્યું। તો ફાઈની કઈ કિંમત માટે કોસ ઋણ હોય તો કે ફાઈની પાઈ કિંમત માટે કોસ પાઈ બરાબર -1 થાય, એટલા માટે ફાઈ બરાબર મેં અહીંયા પાઈ સિલેક્ટ કર્યું છે। આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં, કન્ફર્મ। ડાઉટ આમાં કોઈને? અહીંયા પછી જો ફાઈ મળી ગયો, ફાઈની કિંમત એમ્પ્લિટ્યુડ મૂક્યો, ફાઈની કિંમત મૂકી, પછી છેલ્લે ઓમેગાની કિંમત મૂકવાની, એ ફાઈ અને ઓમેગાની કિંમત મૂકો ને એટલે સરળ આવત ગતિનું સમીકરણ મળે। કોની કિંમત? એ ફાઈ, પહેલાં મેં ફાઈ ગોઈતો, એ મને રકમમાં આપેલો હતો, ઓમેગા નહોતો આપેલો હતો, એની જગ્યાએ ટી આપેલું હતું, ટી ઉપરથી ઓમેગા ગોઈતો, આ બધાની ત્રણેયની કિંમત મૂકો ને તો સરળ આવત ગતિનું સમીકરણ મળે, ને છેલ્લે ઓલેસ્ટીસી રૂલ તો ખરા જ। કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ચાલો ઓકે ગુડ, સમજાઈ ગયો? યસ સર। ચાલો આગળ વધીએ, આના જેવો જ એક MCQ ગણીએ, પણ છે ને એમાં એકી સાથે બે વસ્તુ ગણું છું, સરળાવત ગતિનું x વિરુદ્ધ t અને vt એટલે કે x નું સમયની સાપેક્ષે અને વેગનું સમયની સાપેક્ષેનું સમીકરણ મેળવો, ને t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ પાસે વેગ શોધો। અહીં કણ જમણી બાજુની મહત્તમ સ્થાનથી ગતિ શરૂ કરી ઋણ x દિશામાં ગતિ કરે છે। ભાઈઓ તથા બહેનો, હવે કણ છે ને યાદ રાખજો, મહત્તમ સ્થાનથી ગતિની શરૂઆત કરે છે। ક્યાંથી ગતિની શરૂઆત કરે છે? મહત્તમ સ્થાનથી ગતિની શરૂઆત કરે છે સર। તો વિચાર્યા જેવું છે, મહત્તમ સ્થાનથી ગતિની શરૂઆત કરી ઋણ x દિશામાં ગતિ કરે છે, તો મારે આનું સમીકરણ જોઈએ છે, સ્થાનાંતરનું સમય સાપેક્ષે અને વેગનું સમય સાપેક્ષે। ચાલો જોઈએ, કંઈ ઓપ્શન નથી આપતો, જનરલ આની અંદર આવા બે એટલે હકીકતે બે MCQ છે, આમાંય પૂછાય અને આમાંય પૂછાય, એટલે યાદ રાખજો। ચાલો ઓની જેમ જ, તો x બરાબર મહત્તમ સ્થાનથી ગતિ x બરાબર આપણે x બરાબર a sin ઓમેગા t પ્લસ 5 મૂળ સમીકરણ જ લીધું, ગમે તે લ્યો, મેં તમને ઓ લખેલું હતું, x બરાબર a sin ઓમેગા t પ્લસ 5, કણની શરૂઆત t બરાબર 0 હોય તો કણ ક્યાંથી શરૂઆત કરે? જમણી બાજુ મહત્તમ, આ 0 છે, આ પ્લસ છે જમણી બાજુ, આ માઇનસ છે જમણી બાજુ, આ થાય કે ના થાય? તો કે x t બરાબર 0 હોય ને ત્યારે કણ તો સર અહીંયા છે, એટલે x બરાબર પ્લસ એ મૂકો, તો x બરાબર a મૂકો, t બરાબર 0 મૂકો, તો અહીંયા તમારી પાસે a કેન્સલ થયા, અહીંયા 1 આવ્યું, તો અહીંયા sin 5 બરાબર 1 ક્યારે હોય? તો કે સર π/2, એક જ વિધેય છે, sin π/2 એ મારી પાસે 1 હશે, એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં। કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? 5 = શું મળી ગયો? π/2। ચાલો ઓકે ગુડ, તો અહીંયા જે આ ફાઈની કિંમત છે ને એ મૂકી દો, મેં તમને કીધું તમને કેટલી ફાઈ મળી ગયો, ઓમેગા મળી ગયો, તો કે સર મળી જાય 2π/t થાય, ડન। ચાલો અહીંયા x બરાબર a sin ઓમેગા t, ફાઈની કિંમત કેટલી મળી? π/2 મૂકી દો, π/2, તો યાદ આવ્યું sin ઓમેગા t પ્લસ π/2, એટલે sin π/2 પ્લસ થીટા એટલે શું થાય ખબર છે તમને? cos થીટા થાય, વિધેય બદલે। બુદ્ધિશાળીઓ યાદ કરો, ઓલેસ્ટીસી પાછું યાદ કરો,
અહીંયા તમારી પાસે તમે આ સમીકરણમાં ફાઈની કિંમત મૂકી π/2 એટલે સાઇન π/2 પ્લસ થીટા બન્યો. સાઇન π/2 પ્લસ થીટા π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ થાય. એટલે વિધેય બદલી ગયો. વિધેય શું થઈ ગયું? કોસ. પણ નિશાની કોની લેવાની? સાઇનની લેવાની. કોની લેવાની? સાઇન. સાઇન આ કેટલામું ચરણ છે સર? બીજું. બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય. એટલે સાઇન π/2 પ્લસ થીટા બરાબર પ્લસ કોસ થીટા થાય. વિધેય તો બદલી જ ગયો, પણ થીટા કેવો લેવો ને? માઇનસ લેવો પ્લસ લેવો? એ નક્કી સાઇન ઉપરથી થાય, કોસ ઉપર ના થાય. આ ભૂલાય નહીં. સાઇન π/2 પ્લસ થીટા, કોસ બદલી ગયું. એટલે કે અહીંયા તમારે સર કોસ શું બદલ્યું? વિધેય બદલી ગયું. વિધેય બદલી ગયું, સાઇનનું શું થઈ ગયું? કોસ થઈ ગયું. ડન. કેટલામું ચરણ આવ્યું? π/2 પ્લસ થીટા, બીજું ચરણ. પણ નિશાની સાઇન નહીં મૂકવાની. બીજા ચરણમાં સાઇન કેવો? ધન. એટલે કોસ વિધેય ધન આવે. એટલે અહીંયા તમારી પાસે x બરાબર a cos ઓમેગા t એની કિંમત આપેલી છે. જો રકમમાં જો નીચે લખી છે a બરાબર 2 અને t બરાબર 8 સેકન્ડ છે. તો અહીંયા a બરાબર 2 મૂકી દો અને t બરાબર 8 સેકન્ડ અને ઓમેગા બરાબર 2π/t થાય. t બરાબર 8 મૂક્યું એટલે અહીંયા 2 ચોક 8 થાય એટલે π/4 × t. એટલે એક્સનું સમીકરણ તમારી પાસે x બરાબર 2 cos π/4 × t થાય. આ સરળ આવત ગતિનું એક્સનું સમીકરણ મળ્યું. કન્ફર્મ એ ફાઈ અને ઓમેગા શોધીને મૂકવાના. પહેલાં ફાઈ ગોતવાનો મળી ગયો. એ તો રકમ આપેલો છે. ઓમેગા બરાબર શું થાય? 2π/t. OLSTC રૂલ ભૂલાય નહીં. કન્ફર્મ. ચલો વેગ ગોતવો છે તો વેગ બરાબર અહીંયા તમારી પાસે એક્સનું સમીકરણ શું મળ્યું? જો તો એ cos ઓમેગા t. તો વેગ ગોતવે તો શું કરવાનું? સર આનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું, વેગ મળે. તો ચાલો કરો. v = dx/dt. તો કે અહીંયા a cos ઓમેગા t એનો એમ નામ. કોસનું શું થાય? માઇનસ સાઇન ઓમેગા t. વિધેય t છે. યસ સર t છે, એની બાજુમાં અચળાંક છે સર, તેના વડે ગુણો. એટલે માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા t પણ માઇનસ આવશે. ડન. એટલે માઇનસની નિશાની આગળ ઓમેગા બરાબર જો અહીંયા ગોઈતું હતું મેં. ઓમેગા બરાબર શું થાય? તો કે π/4. ઓમેગાની કિંમત મેં π/4 મૂકી. સાઇન π/4 × t. ડન. કન્ફર્મ. ઓમેગા બરાબર π/4, ઓમેગા બરાબર π/4 મૂકી દીધું. એની કિંમત મને રકમ આપી છે -2 × π/4 સાઇન π/4 × t. અહીંયા બે કેન્સલ થશે. અહીંયા તમારી પાસે ફાઇનલ સમીકરણ શું મળ્યું? -π/2 સાઇન π/4 × t. આ વેગનું સમીકરણ મળ્યું. વેગનું સરળ આવત ગતિનું સમીકરણ. વેગનું સરળ આવત ગતિનું સમય ઓમેગા બરાબર 2π/t થાય. t બરાબર 8 આપ્યું છે તો 2π/8 એટલે અહીંયા π/4 ઓમેગા થઈ ગયો. એ ઓમેગાની કિંમત બધી જગ્યાએ મૂકી. પહેલાં વિકલન કર્યું. વિકલન થઈ ગયા પછી ઓમેગાની કિંમત મૂકી. ઓમેગાની કિંમત મૂકીને મેં એમ્પ્લિટ્યુડની કિંમત મૂકી. મને આપેલું છે. એટલે અહીંયા શું થયું? -π/2 સાઇન π/4 × t એવું થયું કે ના થયું? યસ સર. તો હવે તમને રકમમાં શું કીધું છે? સર રકમમાં એવું કીધું છે t બરાબર 2 સેકન્ડ અને 3 સેકન્ડ પાસે વેગ શોધો. તો જ્યાં t દેખાય ને ત્યાં 2 અને 3 મૂકી દેવાનું. આ સમીકરણ મળી ગયું. અહીંયા t દેખાય આ રહ્યો સર, અહીંયા 2 સેકન્ડ મૂકી દો એટલે -π/2 સાઇન π/4 × 2 એટલે અહીંયા 2 થશે છેદ ઉડ્યા એટલે -π/2 × સાઇન π/2. સાઇન π/2 એટલે સાઇન 90 થાય કે ના થાય? સાઇન 90 સર 1 થાય. સાઇન 0 કેટલા થાય? 0. સાઇન 90 શું થાય? 1. એટલે તમારી પાસે અહીંયા આન્સર મળ્યો -π/2 સેન્ટીમીટર પર સેકન્ડ. સર સેન્ટીમીટર કેમ ખબર પડી? કારણ કે કંપ વિસ્તાર સેન્ટીમીટરમાં આપેલો છે. ડન. t બરાબર 3 સેકન્ડે ગોતી શકો? યસ સર ગોતી શકીએ. તો અહીંયા π/2 સાઇન t બરાબર 3 મૂકો એટલે 3π/4 થાય કે ના થાય? 3π/4 એટલે π/4 બરાબર તો 45 થાય. π/4 એટલે ડિગ્રી 45 તેરી કેટલા થાય? 135. હા કે ના? એટલે સાઇન 135 ની કિંમત શોધવાની. 135 નું એમ લખી શકું? સાઇન 180 - 45 લખી શકાય. તો કે સાઇન તો આ સર કંઈક તમે એવું કર્યું સાઇન પાઈ માઇનસ થીટા. એવું થયું કે ના થયું? 180 - 45 180 - 45 સાઇન પાઈ માઇનસ થીટા બરાબર શું લખાય? OLSTC. પાઈ દેખાય છે? પાઈ. યસ સર પાઈ દેખાય. આ રહ્યો માઇનસ થીટા એટલે આમ જવાનું. કેટલામું ચરણ આવ્યું? બીજું ચરણ. સાઇન પાઈ માઇનસ થીટા બરાબર બીજું ચરણ છે. વિધેય બદલે? તો કે ના બદલે સર. એટલે શું થશે?
સાઇન થીટા થશે પ્લસ કે માઇનસ પ્લસ પાઈ માઇનસ થીટા એટલે કેટલામું ચરણ આવ્યું બીજું ચરણ બીજા ચરણમાં સાઇન કેવું હોય ધન હોય થીટા બરાબર કેટલા છે 45 એટલે જો મેં અહીંયા લખ્યું સાઇન 180 માઇનસ 45 એટલે પાઈ માઇનસ થીટા બરાબર પ્લસ સાઇન થીટા આ માઇનસની સાઇન તો પહેલેથી આવેલી આવે છે ડન જો અહીંયા લખ્યું સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા થાય થીટા બરાબર કેટલા છે તો કે 45 છે કન્ફર્મ ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ના બધી વસ્તુ હું ઝીણી કરીને બધું સમજાવું છું મેથ્સના હરેક સ્ટેપ એટલે મહેરબાની કરીને છે ને આ જોતા જજો ને કાંઈ ના સમજાય તો મારો કોન્ટેક્ટ કરી લેજો કમ્પલસરી ડન એટલે તમારી પાસે સાઇન 45 કેટલા થાય તો કે સાઇન 45 1/√2 થાય કન્ફર્મ એટલે માઇનસ પાઈ બાય 2 ઇન્ટુ 1/√2 એટલે આન્સર શું આવ્યો માઇનસ પાઈ 2√2 સેન્ટીમીટર પર સેકન્ડ ટી બરાબર 3 સેકન્ડે વેગ એટલો ટી બરાબર 2 સેકન્ડે વેગ એટલો એટલે કે આ એક એમસીક્યુની અંદર આપણે લોકોએ છે ને 3 એમસીક્યુ ભણ્યા તમને વેગ કહે ને તો પહેલાં એક્સ તો ગોતવો જ પડે એક્સ ઉપરથી વેગ મળે વેગ મળ્યા પછી તમને એમ કીધું ટી બરાબર 2 સેકન્ડે ટી બરાબર 3 સેકન્ડે ટી બરાબર 4 સેકન્ડ એ તમારો પ્રશ્ન છે એમાં ટીની કિંમત મૂકી દેવાની જે વેગનું છેલ્લું ઇક્વેશન મળ્યું ને એમાં ટીની કિંમત મૂકો એટલે તમારી કથા આગળ ચાલી કન્ફર્મ હવેથી નીટનો લેક્ચર જોઈને નીટનું હોમવર્ક મને મોકલવાનું છે એટલે કે તમારે આ પીડીએફ તમે નોટબુકમાં ઉતારો જ છો બધા એમસીક્યુ એનું હોમવર્ક મને મોકલવાનું છે ભલે મોડું મોકલો એવું નહીં કે આ લેક્ચર મોકલો ભલે જ્યારે પણ તમે નીટનો લેક્ચર જોવો છો એ નીટનું હોમવર્ક તમારે મને મોકલી દેવાનું છે ડન કારણ કે નીટની અંદર 2 ચેપ્ટર ઓલરેડી આપણે લોકડાઉનમાં પૂરા કર્યા કન્ફર્મ આ હોમવર્ક છે એ તમારે મને એની કોઈ ઉતાવળ નથી તમે 2 દિવસ પછી નીટનો લેક્ચર જોવો છો તો મોકલો પણ મોકલવાનું કમ્પલસરી છે ડન કન્ફર્મ સર આ તમે આ ક્યાં લોડ વધાર્યો આ તમે ઓલરેડી લખો જ છો તમે આખી બુક નથી ઉતરતા એ બુકની અંદર લખેલું તમારે મને મોકલી દેવાનું કે સર અમે બુક ઉતારીએ છીએ ને બને તો એમસીક્યુની પ્રેક્ટિસ મોઢે ગણવાની ટ્રાય કરજો મોઢે ગણવાના છે એમસીક્યુ ડન ચાલો કે ગુડ એના પછી કંઈક એમસીક્યુ જોઈએ જો સરળ આવત ગતિને d2x/dt² પ્લસ આલ્ફા એક્સ બરાબર 0 વડે દર્શાવવામાં આવે તો આવત કાળ શોધો કે સર આવું સમીકરણ તમારી પાસે હતું d2x/dt² પ્લસ ω² x બરાબર 0 આ સરળ આવત ગતિનું વિકલ્પ સમીકરણ હતું યાદ કરો જી આવતકાળ શોધવાનો છે એટલે ઓમેગા ઉપરથી મળે કે ના મળે એટલે ω² બરાબર આ સમીકરણમાં શું છે સર ω² બરાબર આલ્ફા છે તો ઓમેગાની જગ્યાએ તમે શું મૂકી શકો તો ઓમેગા બરાબર √ આલ્ફા લખાય ઓમેગાની જગ્યાએ 2π/t લખી શકો 2π/t બરાબર √ આલ્ફા તો t બરાબર શું થાય સર 2π/√ આલ્ફા છે સાવ ઇઝી એમસીક્યુ છે સર આમાં મજા આવી d2x/dt² પ્લસ આલ્ફા એક્સ બરાબર 0 તો આને તમે વિકલ્પ સમીકરણ સાથે સરખાવો શું છે d2x/dt² પ્લસ ω² x બરાબર 0 આ વિકલ્પ સમીકરણ છે સરખાવો એટલે ω² બરાબર આલ્ફા થાય આ રહ્યું જુઓ એને કેની સાથે સરખાવવાનું છે તો કે d2x/dt² પ્લસ ω² x બરાબર 0 તો ω² ઇઝ ઇક્વલ ટુ આલ્ફા તો ω ઇઝ ઇક્વલ ટુ √ આલ્ફા ω બરાબર 2π/t t ને કરતા બનાવો તો 2π/√ આલ્ફા સાવ સહેલો એમસીક્યુ છે ડન કન્ફર્મ ચાલો એની સાથે એક એમસીક્યુ હજી જોઈએ એમસીક્યુની અંદર તમને એમ કીધું છે કે સાઇન ωt માઇનસ કોસ ωt વિધેય માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે સાઇન ωt માઇનસ કોસ ωt તો કે સરળ આવત ગતિ છે એનો આવતકાળ π/ω સરળ આવત ગતિ આવતકાળ 2π/ω સામાયિક ગતિ પરંતુ સરળ આવત ગતિ નથી તો આવતકાળ π/ω સામાયિક એટલે પીરિયડિક મોશન પણ સરળ આવત ગતિ નથી આવતકાળ 2π/ω ચાલો જોઈએ સાવ સહેલું છે તમે ઓલરેડી છે ને આ એનસીઆરટીના પાછળના સ્વાધ્યાયના સમ તમે સોલ્વ કરેલા છે ને એવું જ છે કંઈક કન્ફર્મ ડાઉટ આમાં કોઈને તો અહીંયા તમારી પાસે જો આ રહ્યું સાઇન ωt માઇનસ કોસ ωt આ વિધેય છે ને √2 વડે ગુણો √2 વડે ભાગો આવું કરતા તમે યાદ છે એ જ મેં કર્યું છે એવો એક એમસીક્યુ લીધો કારણ કે એનસીઆરટી આપણા માટે મહત્વની છે √2 વડે ગુણો પણ √2 વડે ભાગ્યું ની કાઉન્સમાં જવા દીધું એટલે અહીંયા 1/√2 સાઇન ωt માઇનસ 1/√2 કોસ ωt બે સાથે 1/√2 ગુણાય કે ના ગુણાય ઓકે ગુડ સર
तो sin ओमेगा टी एमनम 1/√2 ની જગ્યાએ cos પાઈ બાય 4 લખી શકો, અહીંયા લખી શકો સર. માઇનસ કોસ ઓમેગા ટી 1/√2 ની જગ્યાએ sin પાઈ બાય 4 લખી શકું સર. તો આ શું થયું સર? sin આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ sin બીટા. એટલે એ મેથ્સનું ઇક્વેશન છે. sin આલ્ફા માઇનસ બીટા બરાબર sin આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ sin બીટા. આની જગ્યાએ તમે sin આલ્ફા માઇનસ બીટા મૂકી શકો. 14 છે sin આલ્ફા બરાબર ઓમેગા ટી બીટા બરાબર પાઈ બાય 4. આલ્ફા બરાબર ઓમેગા ટી બીટા બરાબર પાઈ બાય 4. sin આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ sin બીટા. એ બધાની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? sin આલ્ફા માઇનસ બીટા √2 એમ નામ. sin આલ્ફા કેટલું છે? ઓમેગા ટી માઇનસ બીટા. બીટા કેટલું છે? પાઈ બાય 4. થઈ ગયું કે ના થઈ ગયું? આ ઇક્વેશન છે ને યાદ રહેવું જ જોઈએ. આ ઇક્વેશન વારંવાર યુઝ થશે. એટલે sin આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ sin બીટા. એટલે આ સમીકરણ એના જેવું થયું. લાખાની જગ્યાએ મેં શું મૂક્યું? sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 4. તો ઓમેગા એમનામ આવ્યો કે ના આવ્યો? તો ટી બરાબર હું આમ લખી શકું 2π અપોન ઓમેગા, કારણ કે ઓમેગા બરાબર 2π અપોન ટી થાય. ઓમેગાની કોઈ ચોક્કસ કિંમત ના આવી એટલે ટી બરાબર શું લખાય? 2π અપોન ઓમેગા. લખાય કે ના લખાય? તો કે યસ સર, આ સરળ આવત ગતિ છે. એ sin ઓમેગા ટી પ્લસ 5 કમ્પેરિઝ થયું કે ના થયું? એ sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5 બરાબર માઇનસ પાઈ બાય 4 છે. ડન. સરળ આવત ગતિ છે. અને તમારો આવતકાળ કેટલો થયો? તો કે ટી બરાબર સર 2π અપોન ઓમેગા થયો. એટલે સરળ આવત ગતિ છે અને અમારો આવતકાળ છે ને સર 2π અપોન ઓમેગા થયો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ડન. ઓકે ગુડ. ચાલો ઓકે ગુડ. તો અહીંયા તમારી પાસે છે 2 સરળ આવત ગતિ. આ MCQ તમારી પાસે હોમવર્કમાં છે. અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. વળી પાછું વધી જશે. બહુ નિરાતે આ લેક્ચરને 2 વખત જોજો, કારણ કે આ લેક્ચરની અંદર બહુ સરસ સમીકરણ સાબિત કર્યા છે આપણે સરળ આવત ગતિ માટે, દોલનો માટે. આ જ ઇક્વેશન તમને લાઈફ ટાઈમ સુધી ચાલશે. 12મું પૂરું થશે ને ત્યાં સુધી તરંગો આવશે. તરંગો નામનું ચેપ્ટર, તરંગ પ્રકાશશાસ્ત્ર. ત્યાં પણ સીધા આ જ ઇક્વેશનનો યુઝ કરીશું. આ gx બરાબર મૂક્યું ને એ કોસ ઓમેગા ટી, sin ઓમેગા ટી, એ બધા જ ઇક્વેશન છે ને હું તરંગ પ્રકાશશાસ્ત્રમાં 12મા ધોરણમાં પાછો યુઝ કરીશ. એટલે મહેરબાની કરીને આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. એટલે આ લેક્ચર 2 વખત જોજો, ભલે સમય જાય. 10 થી 12 કલાકની મહેનત કરવાની છે ઘરે આપણે. કન્ફર્મ? ડાઉટ આમાં? આ MCQ છે, હોમવર્કમાં આપું છું અને નેક્સ્ટ લેક્ચરથી આ જ MCQથી સ્ટાર્ટ કરીશ. બરાબર છે? તમારા ફ્રેન્ડ્સ જે આળસ કરતા હોય, તમને ખબર હોય, તમે એને સલાહ આપો કે ભાઈ આળસ ના કરો. બરાબર છે? તમારું જ ભવિષ્યનું વર્ષ છે, બગડે નહીં. કારણ કે તમે મહેનત કરશો એ તમને જ ફાયદો થશે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ ઇઝીલી કરી શકો છો, ઇઝીલી. કાંઈ પણ ના સમજાય તો. ડન. ચાલો ઓકે ગુડ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.